ભુજ મંદિરના અમારા મહાન સ્વામી તેમજ ગગનજી દાદાજી ભગત, દિનેશ ભગત, ખીમજી ભગત, આદિ વડીલ સંતો એની પ્રેરણાથી મેં અમારા ગુરુ અક્ષર નિવાસી જ્યોતિષજ્ઞ કેશવ પ્રસાદ સ્વામીની સ્મૃતિમાં આજે આપણે ગામ કેરાના અત્યારે લાનંદમાં હેરોમાં રહે છે મંદિરના ટ્રસ્ટી છે ધનજીભાઈ. તો ધનજી પર્વત હલરિયા, ધર્મપત્ની રામભાઈ ધનજી હલરિયા, એને પણ આજે આ ગાયના ચારા માટે સેવા કરેલી છે. અને બીજા આપણા બાજુમાં ઊભા છે કસનભાઈ, ગામ ખોટડીના છે, એ પણ લંડનમાં રહે છે. તો કસનભાઈએ પણ આજે ચારો આવ્યો છે, એ ચારામાં સેવા કસનભાઈ કરી છે. આજે કુલ્ફી છે એ ધનજીભાઈ કરાવી છે, આ ફ્રૂટ બધું છે કસનભાઈ કરાવ્યું છે. અને વાઘજીભાઈ એ તમને હવે થોડીક વાર ખમીને કાનીગન ગાડી આવશે, ગાય નથી કરાવશે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન એવાના સુખ્યા રાખે. અને કારણ કે જમદનની અંદર નિષ્કળાનંદ સ્વામીએ કીધેલું છે 10મું કડવું છે અને 12મી લીટી છે એની, કે જે માણસો ગાય માતાની સેવા કરે, કારણ કે ગાય માતાની અંદર 33 કરોડ દેવતાઓ રહેલા છે. કારણ કે 33 કરોડ દેવતાઓનું આપણે પૂજન કરી શકીએ નહીં, પણ એક ગાય માતાને પૂજન કરીએ એટલે 33 કરોડ દેવતાઓ છે રાજી થઈ જાય. તો જે ગાયની સેવા કરે છે, ગાયનું દાન કરે છે, એના જીવ જ્યારે શરીર છોડીને જાય છે 6 મહિના પછી વૈતરણી નદી આવે છે. એ નદીને પાર કર્યું તો 1200 કિલોમીટરની નદી મોટી છે અને એની અંદર પરું બધું ભરેલું હોય. પણ જો ગાય માતાની સેવા કરેલી હોય કે ગાયનું કાંઈ દાન કરેલું હોય તો એ ગાય છે, એ ગાય એને વૈતરણી નદી ઉતારે છે. તો એવા પવિત્ર ગાયની અંદર 33 કરોડ દેવતાઓ રહેલા છે. તો આજે આ કસનભાઈ, ધનજીભાઈ, વાઘજીભાઈ પણ ખોટડીના છે, લંડનમાં રહે છે. આ બધા લંડન નિવાસી છે બધા. તો સંતોના આશીર્વાદથી આજે આ સેવા કરેલી છે. અને તમે પણ ગાય માતાની સેવા કરો છો તો ભગવાનને પ્રાર્થના કરીએ કે એના શરીરની અંદર સ્વાસ્થ્ય સારું રાખે અને કુટુંબમાં સંપ આપે અને આવીને આવી સેવા કરતા રહે એવી આજના દિવસે નન્ના ચરણો પ્રાર્થના. અને તમે પણ પ્રાર્થના કરજો કે આજે જે દાન કરે છે આ રઘુ હવે દરરોજ એક માળા કરજે કે જેથી કરીને બધાને સુખ શાંતિ મળે. બરાબર? સ્વામી ભગવાન આની જે કરશે પોતાનું ભગવાનને હવે તમે કેવો અવતાર બોલ તું હવે. સાહેબ આજથી 6 મહિના થયા છે. દાતારો આ સંતો ભુજ મંદિર વાળા ઈ ગાયો 800 900 નેને મોટાથી પૂછમાં હતી. આ મોટી ગાય બેઠી એ હાલત 6 મહિનાથી આ દાતારો સંતોના આશરાથી આ ગાયોનો આજ રંગ કલર બીજો છે. ગાજર આયા, આ ગાડીઓ એવી 5-6 ગાડીઓ પહેલા ચરાની આવી. આજ ધનજીભાઈ ને કરશનભાઈ ને તરફથી આ ગાડીઓ આવી છે. આનો આભાર છે. 2-3 હજાર કિલા ઘાસ છે વાઘજીભાઈ ને આનો આભાર છે. આ 2 મહિના ગાયોને ટેકો છે. ગાયોને માટે ભગવાન પોતે ઉતર્યા છે. ભગવાન આપશે તે પહેલા આ મરી જવાની, પછી વરસાદ થાય તો શું રહેવાનું. જો એ લોકોને એમ થયું કે તમે ગાયની સેવા કરો રા એટલે તમારા માટે જો 15 દી હાલી બધા શાક 15 દીનું અમારા માટે શાક લાવી. અમે લીલો શાક નહીં કદી બનાવીને ખાના વાળા છો, પણ તો લીલો શાક લઈ આવ્યા છે. આ ગુલપીઓ ખવારી, બીજા કેળા, આ ફરૂટ છે, એ બધું સ્વામીજી સાથે છે. સંત આપણે દાતારો છે, 12 દેશ રહે છે ને. ધન્યવાદ, મોટો આભાર છે આનો. ને એવી ભગવાન તમારી સેવા મળે ને 1000 વર્ષની ઉંમર થાય ને કોઈ ભગવાન તમારે પરિવારમાં કોઈ બીમારી બીજી નહીં આવવા દે. સાહેબ 3 મહિના 2 મહિના થયા એ તો ભગવાન આવ્યો. ગાઉ માતા ને કહું તો ગાઉ માતા એવા દાતારો તમે આશીર્વાદ આપજો. તમે જીવાડ છે ને અમારે જીવાડે છે. 10 ઘર છે, મારા કુટુંબ બધા સુખી છે આ ગાયો આ સંતાન આશરાથી. ને ભગવાન આની જય કરે. આભાર. ને દેવસીભાઈ છે એ 3-4 મહિનાથી સંતો ભેગા આવે, આરામ થાય, કોકને કહે કે આ નાખો, એ નાખવા જેવું તૈયારી છે. કેરા બળદિયા પરબતભાઈ 3500 ગાયોને પણ અહીંયા દાતારો જુવાન આ સેતુ છે એટલે કોઈ દાતાર અહીંયા નહીં આવતા કે સેતુ બહુ છે. હવે આ સંત પોતે સૌ તો 5મો ફેરો છે. તડકે ઉભા હોય ને આ ખાતરમાં ઉભા છે. જો તમારે વાવાઝોડામાં બધા ઝૂંપડા ઉડી ગયા હતા. હા, પડી ગયા. હેરો મંદિર એક શું કીધું, આ હેરો મંદિરના ટ્રસ્ટી છે વાઘજીભાઈ, કસનભાઈ બધા બધા ઝૂંપડા ઉડી ગયા. તો આજે આપણે 12x15 ની તાલપત્રી દઈ કે જેથી કરીને તડકામાં કે વરસાદમાં પલળે નહીં. તો આજે તાલપત્રી લઈ આવે છે તમારા માટે. જે હોય એટલે સ્વામીજી કીધું કે આપણે તાલપત્રી દાતારા કીધું એ આ લઈ આ ઝૂંપડા આપણા ગાયો બચાવ. જય સ્વામિનારાયણ. ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સદગુરુ પૌરાણિક સ્વામી ધર્મદાનંદદાસજી
કોઠારી જાદવજી ભગત, ખીમજી ભગત, દિનેશ ભગત તેમજ વડીલ સંત સનાતનદાસ સ્વામી, જગતપવનદાસ સ્વામી તેમજ નાના મોટા સમગ્ર સંતો તેમની શુભ પ્રેરણાથી યુકેમાં કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર કેન્ટન હેરો ત્યાંના બધા હરિભક્તો તેમજ કેન્યામાં વસતા બધા હરિભક્તો તેમને મહાન સ્વામીએ આજ્ઞા કરી, પ્રેરણા કરી કે અત્યારે કચ્છની અંદર થોડોક પશુઓને ગાયોને તકલીફ છે તો ગાયોને મદદ કરો. તો એ બધા સંતોના આશીર્વાદથી ત્યાંથી બધા પંદ મૂક્યો ને અહીંયાને આપણે પંજાબથી ઘાસ મગાવી કરી ને લખપત તાલુકાની અંદર જ્યાં જ્યાં જરૂરત હતી ત્યાંને આ ચોખાના ઘાસ આપી કરી અને ગાયોનું નિર્ણય કરેલું છે. તમે જુઓ છો તો ભગવાનને પ્રાર્થના કરીએ કે જે ભક્તો અમે સેવા કરી છે એની ભગવાન સર્વ રીતે સુખી રાખે. પોતાની કર્મભૂમિ ભલે વિદેશ છે પણ પોતાની જન્મભૂમિ ઇન્ડિયા છે તો જન્મભૂમિને ભૂલ્યા નથી. તો બસ ભગવાનને જ પ્રાર્થના કરીએ કે ભગવાન એને વિશેષ સુખ્યા રાખે ને નન્નાદેવ, ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, રામચંદ્રજી ભગવાન, શંકર ભગવાન, ગણપતિ, હનુમાનજી મહારાજ બધા દેવોના ચરણો પ્રાર્થના કરું, ગાય માતાના ચરણો પ્રાર્થના કરું કે આવી નવી સેવા હંમેશા કરતા રહે. બોલો જય સ્વામિનારાયણ.